પૂજલભાઈ, મને એમ લાગે છે કે મૂળ જીવ આપનો એવો હતો. આ 1 કલાકની લાંબી સંવાદમાંથી એવું લાગે છે કે કદાચ પૂજલ રબારી એક પ્રતીક છે. એમ કહીએ કે 25 વર્ષની ઉંમરે જે ભજનનો કંઠ અચાનક આપણી વચ્ચેથી વિદાય થઈ ગયો અને જે માના ગર્ભમાં એ અવાજ કદાચ એમ કહીએ કે આરોપિત થઈ ગયો અને પછી 7 મહિને જન્મ્યો ને પૃથ્વી ઉપર આવ્યો. કારણ કે વિચાર કરો કે મજા આવે ભણવાની પણ ભણવું નથી, લાડકોડમાં ઉછરવાનું છે પણ ધીંગા મસ્તી કરવી છે. આપે તો બહુ સરસ વાત કરી કે ભાઈ સભાની અંદર ધૂળ ઉડાડી પથ્થર મારીને સભા વિખેરી નાખ્યા પછી એ મહાન વિભૂતિની માફી માગવા અમદાવાદ સુધી ગાંઠને ખર્ચે જવું છે, કોક પાસે ઓછી ઉધારા કરીને જવું છે. આ બધા કેવા બે દ્વંદ્વો છે, કેવા બે અંતિમો છે કે જે જડ દઈને મનમાં બેસે એવા નથી. એટલે મને તો એવું લાગે છે કે કદાચ આ કોઈ પરમ તત્વની વ્યવસ્થા, આપણે કહીએ ને કે નિયતિએ કંઈક એવું ગોઠવ્યું કે જેમાં એક હાથે લઈ લીધું તો 10 હાથે એણે પાછું આરોપિત કર્યું અને એને 100 હાથ કરીને વેચવાનું કામ પૂજલ રબારીએ અત્યાર સુધીની જિંદગીમાં કર્યું છે. પૂજલભાઈ, કોઈ એવી પળ છે, કોઈ કદાચ એવી પ્રેરણા છે કે જ્યારે આપણે લોકસાહિત્યની ભાષામાં તો હું ન કહું પણ જીવ શિવ તરફનું પ્રયાણ શરૂ કરતો હોય છે. થોડી વાર 35 વર્ષનો ગાંડો અહીંયાથી નીકળ્યો. હા હા. અને હવે 20-25 છોકરાનું ટોળું પાણાના ઘા કરેલા, લુગડા ફાડી નાખેલા, ધૂળ ઉડાડેલી. મારા નજીક આવીને ઊભો છે. એ છોકરા કીધું, ભાગો બેટા કીધું. એ ગાંડો, તમે ગાંડા છો? છોકરા ભાગ્યા. ઓલો 10 ડગલાની પાસે ઘુરીકું કરવા માંડ્યો. સાપા છોકરા વાયા પાણાના ઘા કરવા માંડ્યા. એટલે હું હેઠો ઉતર્યો. બાવડું જયારે બેસ કીધું, હાલ કીધું મારી પાસે. મેં ખુરશી પાસે હું બેઠો, ઉઠે હેઠો બેરો, મેં પાણી પાયું. ઊભો થયો, મેં બાવડું બેસ કીધું, લોહી હાલ્યું જાય છે, લુગડા ફાડી પાછું જવું. બેઠો પાછો થોડુંક ઉધામાં કરે, મેં બાળું બેસ કીધું ગાંડા. હવા વાહ વાહ વાહ, અહીં 2 રૂપિયા હતો. એમ એ ગાંડો નહોતો. 2 રૂપિયા ગમે વે કાઢે, તમે પકડી ન કરી હવા વાહ કરે એટલે એ નક્કી થયું કે હું 2 રૂપિયા છું. અરે તારું ભલું થાય, તારું કીધું. તને બીજો કોઈ વેર ન મળ્યો ભાઈ? આ છોકરાએ પાણાના ઘા કર્યા, તને લોહી નીકળ્યું, તારા લુગડા ફરીને ક્યાં ધૂળી ઉડાડી છે. બીજો વેર એવો હતો કે બાપજી 2 રૂપિયાનો અવતાર છે ને, અમારે બધા વેર લેવા પડે. આજ મેં ગાંડાનો વેર લીધો, મારે ભજવવો પડે. એમાંથી મને ચોટ લાગી જાય કે એક 2 રૂપિયા એક ભવાયો જોઈએ, વેરને ન લેતો. પૂંજલ તારો વેર ન રાજવો જોઈએ, લુગડા હંકોરીને હારવો જોઈએ. એક રંગ રાખવા બહુ મુશ્કેલ છે. આલમ તણા રંગો અજબ, નર નારીઓ 9 રંગ છે સપ્તરંગી સ્નેહીઓ, પંચરંગી પ્રસંગ છે. ત્રિરંગી ચિત્ર ચરિત્રના સુખ દુઃખે અનુભવતું દાખજે, પણ હે હૃદય, હે આત્મા, તું તારો રંગ એક જ રાખજે. ઇન્સાની ઓલાથી સાહેબ ડોલ કાચીના ઘોડેજીમાં 10 રંગ કરાય. આંધળો ડોહો સુરદાસ રાજે ફાનસ લઈને આવતો હતો હળગતો. સુરદાસ આંધળો ડોહો હળગતું ફાનસ લઈને આવતો હતો. આંખો વાળા પૂછ્યું કે ડોહા તું તો ભાવતો નથી, અને કાં હળગતું ફાનસ લઈને નીકળ્યો કે આંખો વાળા ભટકાય નહીં એટલે. વાહ. અને ભદ્રાયા બાપા આંખો વાળા જે ભટકાણા છે ને એ આંધળા એટલા નથી ભટકાણા. હે અને હજી એસટીએમ લખવું પડે કે વિનંતી દરવાજો ધીમેથી બંધ કરજો, એટલે આપણે ભટકાવી છે. હે મોટા સિટીમાં ટ્રાફિક સપ્તાહ ઉજવાય, ફૂટપાથ ઉપર હાલો, સાઈડમાં હાલો, ડાબી બાજુ હાલો.
તો મને આંચકો લાગે કે એની માણસ જાતને કહેવું પડે છે અત્યારે જાનવર સાઈડમાં હાલે છે, ક્યાંક કિલો ચાતરી જવાનો છે. ગાડામાં ખૂબ માલ ભર્યો હતો અને ખેડૂત પરોણા મારે બળે ગયા. એમાં કુંભાર 7-8 ગધાડાના સારકાર લઈને નીકળ્યો. એમાં એક ગધાડું બળી જાય કાન પાસે જઈને કીધું કે એ આટલો બધો માલ ભર્યો છે ને પાછા પરોણાના માર ખાવ છો. જો અમને કુંભાર માટી બહુ ભરતો હતો. એક દી અમે નદીમાં આવટી ગયા ને બધી માટી જઈ તેજુનું ઓછું ભરે છે, તમે ગાડું ઊંધું નાખો ને. કીધી ગધાડાને બળી જાય કીધું કે મારી માની પૂજા થાય છે, તારી માની પૂજા નથી થતી. તારી માં ગધાડી છે ને મારી માં ઘા છે, મારાથી ન બને. ઊંચા કુળનો આદમી કરનો નીચું કામ, ઘડપત જોટે ગામ કોઈ ખાતર ન દે ખીમરો. ઊંચા કુળનો આદમી કોઈ નીચું કામ ન કરે, લોહી ન લાજવું જોઈએ. અને માણસ પાછો વળી જાય છે, વેણનો સંબંધ લાગી જાય. મારી લોક રામાયણમાં હું દાંપત્ય જીવનની વાતો કરતો હતો કે ભાઈ મકાન ભાડે લીધું હોય તો 6 મહિને વર્ષે ખાલી કરું, જ્યાં જીવન વિતરણ ગેરસેવસ હોય એકબીજા એડજસ્ટ થઈ જાય કીધું. એક રબારણબાઈ 21 વર્ષની ઉંમરે 3 વર્ષનો દીકરો હતો ને 2 માણસને મનતું છૂટા લીધા, લેતી દેતી પતી જઈ. એ છોકરો 7 વર્ષનો થયો અને મુરીત્યાની માએ નખત્રાની હોટલમાં મૂક્યો. હોટલમાં ખાય, હોટલમાં સૂઈ રહે. એ છોકરો 14 વર્ષનો. હવે મારી લોક રામાયણમાં એ બાઈ પણ એને પિયરથી આવે સાંભળવા, અને ઓલો નખત્રાનો રબારી પણ મને સાંભળવા આવે. રબારીને બીજું ઘર ન કર્યું ને રબારીએ બીજું ઘર કર્યું. અને બાયુના વિભાગમાં એ બાઈ બેઠી હોય, પુરુષના વિભાગમાં પુરુષ બેઠો હોય. મને તો ખબર નહીં કે 2 માણસ આમ છે. એટલે દાંપત્ય જીવન બહુ સારું બોલ્યો હતો. પછી 12 વાગ્યા કથાને વિરામ આપીને જ્યારે મારા ઉતારાઈ ગયો ત્યારે મારા પત્ની પણ તેથી હારે હતા અને એ બાજુના રૂમમાં હતા. મારા વગાડવાળા 3જા રૂમમાં હતા. અને ભાઈ આવી કે એ મારો બાપ થા. જુવાન રબારીને મને તુકારો હું કરે બોલ, મારો બાપ થા કે રોવા મળે. મેં કહ્યું બોન શું છે, હું કે સમજતો નથી. મારો બાપ થા કે પણ તું વાત કરે જાય ને કે બોલે ને રોવે. એટલે બાજુનો ઓર્ડર મારા પત્નીને બોલે, હું ભક્તાની હાલો ને અને પાણી પાવ કીધું. મારા વાઈફને કીધું અને પાણી પાવ માથે હાથ ફેરવો બેહરી. મારા વાઈફે બોલ્યું કે શું છે તારે જે હોય કે ભગતને કે અમે 21 વર્ષની ઉંમરે છૂટાછેડા લીધા છે. 3 વર્ષનો દીકરો મૂકીને દીકરો અત્યારે 14 વર્ષનો થયો છે. 7 વર્ષનો હતો તો મારી હાઉએ નખત્રાની હોટલમાં મૂક્યો, જ્યાં રહ્યા ને ત્યાં હુએ બેસે છે. અને આને સાંભળ્યા પછી આજે અમને એમ થયું કે અમારે બેન એક થઈ જવું છે, ભેળું થઈ જવું છે. પણ મારો બાપ થાય તો બોલ, બાપ થઈશ તું કારે હું કર મને બોલા. કથાકાર છું, વિદ્વાન છું, હારો છું, ગાંડો છું, કઈ નોંધ નહોતી. મેં કહું ભલે બેન હું બાપ થઈશ. કે એમ નહીં, અહીંયા જાહેરમાં તું બોલ. 3 વાગે આવી તારે કથા વાંચવા. મેં કહું હું બોલીશ. 3 જીવન થોડી કથાની 15-20 મિનિટ વાતો કરી. તો એ ભાઈ ઓડિયો સાથે ઊભી થઈને આમ કર્યું કે તું બોલ બોલ. હું બોલ્યો. એ ભાઈ સ્ટેજ ઉપર આવી, એને હારાનું કામ હતું. એના ધણીને ઓડિયો સામે બોલાવ્યો, એનો ધણી ઉપર આવ્યો, હામાં હાર પહેર્યા અને 14 વર્ષનો છોકરો 3 ભેટ્યા છે જે રોયા છે. કોઈ અભાગની આંખ એવી નહીં કે આંખમાં આવડું નહીં પડ્યું. હું ઢીલો પડી ગયો. પછી મને કહેવા બોલ એ બોલ એ બોલ, એમ બોલો એવું નહીં. મેં કહું બોલું બેન, તું રામના દરબારમાં તમે આટલા વર્ષે તું ભેળી થઈ. તારો બાપ ગણતો હોય પુંજલ રબારી, તારો ભાઈ ગણતો હોય પુંજલ રબારી, તારો દીકરો ગણતો હોય પુંજલ રબારી. આખું એમાં પ્રાણી છે, તમે તારા હક દખમાં ઊભો રહી જા મારા બાપ. અને આ કથા રબારી સમાજે બોર્ડિંગ માટે કરી છે અને 31,000 રૂપિયા આપે એનું એક રૂમ ઉપર તકતી હું કરિવારમાં બાપ તરીકે તારી તકતી 31,000ની મૂકીશ બેટા. વાહ વાહ વાહ. એટલા માણા વેચે સાહેબ લાજ મૂકી દીધી ને 2 હામાં હાર પહેરાવ્યા. હું બહુ રાજી થયો. હાલો ભાઈ, એક તો ખીરે બંધાણું અને મને બહુ મળ્યું લોક રામાયણમાંથી. અને મને ચોક્કસ થઈ ગયું કે આ ધર્મના માધ્યમમાં જ બધું જે કંઈ તમારે ચાફકા મારવા હોય, કડવું પાવું હોય કે મીઠું પાવું હોય, બહુ મજા બહુ આવે છે. હવે હું બેઠો તો સાંજે કથાને વિરામ આપીને મારા હિચકે અને આનકુની ખુરશી મારા પત્ની બેઠેલા, આનકુ મારા મિત્ર બેઠેલા, કરશનભાઈ પઢિયાર કલાકાર. જુવાન બાય એ બાપુ કે દોરો કરી દો કે. મેં કોઈ શીનો બોન દોરો. મને કે બાપુ દોરો કરી દો. પણ મેં બોન શીનો દોરો શું સમજતો નથી. અમારે 2 માણસ કે બનતું નથી કે દોરો કરી દો.
તરત હું બોલ્યો જો આ બે બેઠે ને ખુરશી ઉપર એ મારો ઘરનું માણસ છે, અમારે બેન નથી બનતું, કીધું હું ત્યાં દોરા કરાવું. ના બાપુ તમારે એવું ન બને. મેં કીધું મારે એવું બને, પૂછા બેન મારી ને બનતું નથી, હું ક્યાં દોરો કરાવું. કીધું ના બાપુ તમારે એવું ન હોય. મેં કહું મારું કીધું કરીશ કે હા, કે તારા પતિને ગમે એ રીતે તું વર્તન રાખ, એ રાજી એમાં તું રાજી રહે. જ્યાં 100 મિનિટ ફેર પડી જાય છે. આ દોરો કહી દીધો કે બહુ પડી જાય ફેર, પડી જાય છે. એ ભાઈ 8-9 મહિને મને કે બાપુ અમારે બહુ રૂડા હાલે છો. પછી મનમાં બોલ્યો કે ભગની પહેલેથી કીધું એમ કર્યું હતું. સમાજ ઉપર જે ધર્મની પકડ છે, અંધશ્રદ્ધા છે. અરે અંધશ્રદ્ધા આજે મારો અતિ આગ્રહ વ્યસન મૂકવાનું હોય અને કંકાસ સમાજમાં કોઈ પણ ક્ષેત્રમાં, અને આમાં બુદ્ધિજીવી બાજે છે ભાગ્યા. મેં કીધું છોકરીઓ ખોદવાવાળા મજૂર નથી બાજે છે, બુદ્ધિજીવી બાજે છે. સમાજ કેમ પ્રકારે પાછો વળે. ગળા ગામમાં કથા હતી, મારા આશ્રમથી 3 કિલોમીટર ગામ છે નાનું, રબારી સમાજે ગોઠવી હતી. ત્યાં પણ સારી એવી બોલિંગ કરાવી. મારું આ મોટું અભિયાન છે કે શિક્ષણનું કરો. અને મેં નક્કી કર્યું કે બધાએ અંધશ્રદ્ધાનું મૂળ અશિક્ષણ છે. બંધારણ કરું, જાનમાં કેટલા લઈ જવા. હું આ 15 વર્ષથી ગયો છું, પણ હજી કોઈ રબારી સમાજની જાનમાં હું નથી ગયો, કોઈના લગ્નમાં નથી ગયો, ક્યાંય જવાનું નહીં. મારો આશ્રમ ને હું એક જ વાત પડો કે શિક્ષણ હશે તો બધા ઓટોમેટિક કઈ જાનમાં એટલા લઈ જાઓ, એટલું દેજ લેજો, એટલું ઘરનું કરજો, એટલા ટંગ ખાજો, કંઈ કહેવાની કોઈ જરૂર નથી. શિક્ષણ આવશે ઓટોમેટિક એટલે બધું પરિવર્તન થાય છે. મેં આ એક મુખ્ય પાયો પકડ્યો. તો એ ઘણા ગામમાં રબારી મારી કથા ગોઠવી. તો એમાં એક 4થી ગુજરાતી ભણ્યો, એટલે કોલેજ એટલું કહેવાય ગામડામાં. મેં આખા ગુજરાત રાજ્યનો મારા સમાજનો અભ્યાસ કર્યો. તો વધારે ભણતર તો મહેસાણા જિલ્લો એટલે પાટણ તાલુકો, અત્યારે પાટણ જિલ્લો છે અને બિલકુલ નથી કચ્છમાં. તો 4થી ગુજરાતી ભણેલો મારો કોલેજ કર્યો એવું લાગે તમને ગામડામાં, નવું લાગે. હવે સમાજના આખા નેહ સામો પડેલો, જમીન માટે કોર્ટે ચડેલો, સમૂહ જમીન છે ને સારી. એટલે સમાજે ભેળા થઈ કીધું કે ભાઈ ભગત આવે છે કથા વાંચવા, અને આવું આપણે મન દુઃખ હાલે છે, અને આનું સમાધાન કરી કે ન બને. 9 મહિનો હારીજ પડખેના ગામડામાં એના ગુરુ હતા, એને લોકો લાવ્યા, એના ગુરુએ સમજાવ્યો તોય 9 મહિનો કે ના કેસ પાછો ન ખેંચો. 9 મહિનો એટલે ગુરુએ એના ઘરનું કે તારા ઘરનું અનાજ પાણી આવ્યા કે ભલે. અને મારી કથા એના ગુરુએ આવ્યા, બાજુ સ્ટેજ ઉપર બેઠા, મને કાંઈ ખબર નહીં. અને એ કથામાં પાછો વર્કર કામ કરે, પણ કથામાં કંઈક જમીનની વાતો આવી હતી કે જર જમીન અને જોરું આ ત્રણ કહીએ શરૂ થયું તો હું જમીન હાટું બાંચ્યો નહીં. અને ભગત બાપાના ગીતની કડી બોલ્યો હતો કે દવા મળે દર્દ ટળે, ભૂખાને મળે ભોજન. દવા મળે દર્દ ટળે, ભૂખાને મળે ભોજન, ભય ટળે ને ભ્રાંતિ ભાંગે, શાંતિ પામે જેના મન. એવી એક નાની ચિઠ્ઠી થાય ગયો, પણ કોર્ટનો કાગળ ન થાય. વાહ વાહ વાહ. કદાચ તમારા આંગણા પૂછતું કોઈ આવે કે 2 દિવસથી છોકરા મુઠ્ઠી ધાન વિના ધાવલા નાખે છે, તો ભાઈશાળના દીકરા કોઈક ચિઠ્ઠી તો લખજો કે મારા ખાતે આને 5 કિલો જાહેર આપજો. કદાચ તમારા આંગણા પૂછતું કોઈ આવે કે ઘરના માણસને દવાખાને દાખલ કર્યું છે, દવા લાવવા પૈસા નથી, તો કોઈક ભાઈશાળી ચિઠ્ઠી લખજો કે મારા ખાતે આને દવા આપજો. પણ કોર્ટનો કાગળ ન થશો કે તહુ જમીન હાટું બાપ દીકરો કોર્ટે ચડે, મા જીણા કોર્ટે ચડે. આ વાત કરી એટલે એ તો પાઘડી પહેરી લઈને આમાં ધૂતો ધૂણતો હોય ભૂવો. એ મારા સ્ટેજ ઉપર ચડી મારી પાસે માઇક લઈ લીધું, અને હું તો જોઈ જ રહ્યો, અને બધા હકા ઓર્ડર થઈ ગયું કે આ ગાડો આવી જાય ગયો. અને માઇકમાં રોતો બોલ્યો કે 21 વર્ષથી આ ગામ સામે, મારી નાત સામે હું જમીન હાટું કોર્ટે ચડ્યો છું. આ ભગતની કથા પહેલાં નેહડો ભેળો થયો, સમજાયો નથી માન્યો. આ બેઠા સામે મારા ગુરુ છે, એને મારા ઘરના અનાજ પાણી અગ્રાજ કર્યા તોય નથી માન્યો. પણ આના વેન ઉપર હું કેસ પાછો ખેંચી લઉં છું, અને હું તો નહીં પણ મારી પ્રજાએ કોઈ દી આ પગલું નહીં ભરે, મને માફ કરજો, હું પૈયા લાગુ પાઘડી ઉતારી. મને બહુ મજા આવી. કર્યા જેવું કામ છે. બસ આ લોક રામાયણ. 2 લોભીના ઘર વચ્ચે મહેમાન રજવાય, અયોધ્યાના રાજ રામ અને ભરત વચ્ચે રજડ્યા હતા. રામ કે હું પાછો આવું નહીં, ભરત કે હું ગાદી ભોગવું નહીં. બસ આ લોક રામાયણ. એટલે મને તો એમ લાગે છે કે એવા પાત્રો અત્યારે જીવે છે, આપણે ગોત્યા નથી. આવા પાત્રો છે, નથી એમ નહીં, પણ આપણે ગોત્યા નથી.
એક તરફથી જુઓ તો મને તો એવું લાગે પૂજલભાઈ કે આ એક આખી જેવી વિનોબાજી એક ભૂદાનની પ્રવૃત્તિ ચલાવી કે હૃદયમાં ઉગે કે મારું છે તો હું વેચીને દઈ દઉં, એના જેવી વાત છે કે મારા જે કોઈ દુઃખ છે કે મારા જે કોઈ અણસમજ છે એ બધું ચાલો આ કથાના માધ્યમથી ભૂલી જવા તૈયાર છું, એવી મોટી આ તો પ્રવૃત્તિની વાત થઈ. પણ પૂજલભાઈ એમાંથી વચ્ચે આપે કહ્યું કે શિક્ષણ જેવું મળે તો આ બધાનો એક જ ઉપાય શિક્ષણ છે. તો શિક્ષણને માર્ગે પૂજલભાઈ વળ્યા ક્યારે? નિવૃત્તિ થઈ ગયા પછી? કારણ કે નોકરી તો પશુ દવાખાનામાં કરી ને ભેગા ડાયરા કર્યા, લોકરામાયણ કર્યું અને એમ કહેવાય કે લગભગ સમાજ સુધારકની અવસ્થામાં જીવવા લાગ્યા. એમાં શિક્ષણને માર્ગે કેવી રીતે વળ્યા? આ જઈને મેં કીધું ને મેં મારી રીતે સ્વીકાર્યું છે. હું પાછા કોઈના સર્ટિફિકેટની રાહ નથી જોતો, કઈ જરૂર નથી. હું બહુ સન્માનને નથી માનતો, ન માનવા પાછળ મારી પાસે કારણો છે બધા કે ભાઈ હું સન્માનમાં અપમાન ભાળું છું. નક્કી કર્યું કે ઓઈલો ભાઈ ઓઈલા ભાઈને હાર પહેરાવે તું આગળ બેસી જતી, હવે વાંચ બેઠો હોય. ભદ્રાયુ સાહેબને અમે પુંજો ડબારી હાર પહેરાવે, હા વાંચ બેઠું કહી રહી તું આગળ બેસી જાય. 3 વખત માઇકમાં બોલો તો ઊભો તો આમ મને ભાર્યો અને તમારે આમ ડોકું કરીને ઊભું રહેવું પડે હાર પહેરવા. આને હું નથી માનતો, હું આગ્રહી છું. પણ મારા જીવનમાં મને કાગ એવોર્ડ મળ્યો એનો એક આનંદ થયો, કારણ કે હું ભગત બાપુનો પરમ ઉપાસક માણસ છું. અને તેથી મોરારી બાપુ, બળવંત જાની અને અંબાદાન રોહડિયા બધા એક હારે બોલ્યા હતા કે કવિ કાગનો પ્રોપર એવોર્ડ જો ઠેકાણા સાથે જાતો હોય તો પુંજો રબારીને છે. એ લોકો નોંધ લીધી. અને આપે તો કહ્યું કે મારા આરાધ્ય દેવ અને એના નામનો એવોર્ડ એ બહુ મોટું સન્માન. એવોર્ડ લેવા જ્યારે હું ઘેરથી નીકળ્યો અને બહાર વાંકો વળીનું મારા ચંપલ લૂંટતો હતો, મારા પત્ની કે ફોન કરજો ભગત પહોંચો. એટલે અમે એ અભણ હતા પણ એમાં ફોનથી બહુ અમારો વ્યવહાર. એ બાર ગામ જાય મને ફોન કર્યો, હું પહોંચી જઈ કે નથી પહોંચી, કડજે છું કે આવું છું. હું મારો કાર્યક્રમ સોલિડ હોય. અરે હું ઊંચું ન જોયું. મને કે તમને કહું છું ભગત મને ફોન કરજો પહોંચ્યો. એટલે પછી મેં આમ જોયું, મારી આંખમાં આહુડા હતા. મને કેમ ઢીલા પડી ગયા? કે જો ભક્તાની મારા જીવનનો એક ધ્યેય હતો કે એક દી વઢવાણથી મારે મજાદર જવું, આજે હું મજાદર જઉં છું. કીધું હું એવોર્ડ લેવા જાઉં છું. એટલો અસરમાં આવી ગયો. મને અંજારે એવોર્ડ મળેલો, પણ મને ભગત બાપુનો એવોર્ડ મળ્યો એટલે મને બહુ બીજું કે માત્યમ નહીં, અને હું આવું બહુ માનતો નથી. પણ ચાલુ નોકરી મેં 82ની સાલમાં મોરારી બાપુની કથા 1 મેન શો કરી. એની સંસ્થા તો નાણું અને માણા બે હોય તો થાય, એ અત્યારે પરસ્યો વળી જાય છે. મેં 1 મેન શો કરી અને મારા માલધારીના બાળકોના શિક્ષણ માટે ચાલુ નોકરી આ પ્રયોગ કર્યો મેં. વાહ! અરે શિક્ષણ તો આવું પીણવા રમતું હતું. મેં મારી રીતે શું કર્યું કે ભલે હું શિક્ષણનો માણા નથી પણ જીવતો છું, હું સમજી શક્યો શિક્ષણ થોડું. બરાબર છે, બરાબર. કથાના 5 દાડા ઘૂરી સડી મેં રેન્ડમ દઈ દીધું નોકરીમાં. બાપુની કથા? હા, મને 22 વર્ષ થયા, સરકારનો કાયદો આવ્યો 20 વર્ષ ઉતરું પેન્શન મળે અડધું. હવે અડધા પેન્શન શું નોકરી ઘૂરી સડી. મારે 22 વર્ષ થયા. ગુજરાત રાજમાં પહેલો વહેલો હું વિતરો છું. તરત જ રાજીનામું મૂકી દીધું. 20 વર્ષનો કાયદો હોય ને 22 વર્ષ થયા હતા મારે પેન્શન 4100 આવે, 4148 મૂકી દીધું. એમાંથી મેં વઢવાણમાં મકાન લીધું, છાત્રાલય કર્યું. મારા કુટુંબમાં મારા કાકા એક RMP ડૉક્ટર, મેટ્રિક પાસ નહીં. મારા કાકા વઢવાણ સ્ટેટના કામદાર, એ મેટ્રિક પાસ નહીં. હું આવો કલાકાર તો હું મેટ્રિક પાસ નહીં. એ છાત્રાલય ખોલ્યા પછી 10 વર્ષમાં મારા 17 છોકરા મેટ્રિક પાસ, 7 છોકરા ડબલ ગ્રેજ્યુએટ અને 1 છોકરા મેં PhD કર્યો. વાહ વાહ! મારા જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં 7 રબારીની દીકરીઓ, મારી દીકરીઓ કુટુંબની 2nd ક્લાસ મેટ્રિક પાસ થઈ. એ ફળશ્રુતિ મળી. નિવૃત્ત જીવન જીવવું. હું આવી સંસ્થામાં બહુ જતો. મને ગાવા બધા સંસ્થા રોગ ભારતી સાદા કરવા બધે બોલાવે એટલે હું અહીંયા જઉં. પણ હું અમદાવાદ આવતો હતો STમાં, એટલે હું ચાલુ બસે ચડ્યો. વાયા જગ્યા હતી, બેઠો અને આગળ બધા સુરેન્દ્રનગરના બહારના બધા, એમાં સુરેન્દ્રનગરના માણસો બેઠેલા. એટલે જૂનો કલાકાર એટલે સ્થાનિક માણસો બોલો, એમનું ધ્યાન નહીં. હું પાછળ ચાલુ બસે ચડ્યો છું. સાણંદ પાસે કચ્છી રબારીના ઘેટા બકરાનો ઠાવો થઈ ગયેલો, એટલે રોડ બંધ થઈ ગયો. ઓલા વેપારીઓ બોલ્યા, ST ઊભી રહી છે કે આ રબારા નહીં સુધરે, આ ભૂજ જેવી કોમ, સરકાર ગમે એટલું કરે ને આ સુધરતા છે. મને આજ કોરાઈ ગયો. ઓહો! પણ હું સમાધાનકારી માણસ છું કે પહેલાં વિચાર આવું કહે છે સાચું, ખોટું કહેતા નથી.
આ ભૂત જેવી કોમ છે, આ નહીં સુધરે, રોડ બંધ થઈ ગયો છે, એમને ઉતાવળ છે, મારે ઉતાવળ છે. 10-15 મિનિટ જ્યારે રોડ ચોખ્ખો છે એટલે ગાડી હાલી 1 કિલોમીટર એક જણાનું ધ્યાન જોયું. આમ કહે, સોરી પુંજલભાઈ. મેં કહ્યું, ના ના બેહો, હું આવું. મને કે મહેરબાની કરો. એટલે એમને એમ કાંઈક પ્રહાર કરશે અને જિલ્લાના ઓળખતા હોય. 3ની સીટમાં બેઠા, મેં આગા બેહો. મને કહે, પુંજલભાઈ બસ કરો ને. મેં કહ્યું, તમે મને સાંભળો જ ખરા. અને તેથી હું બોલ્યો હતો કે તમારા ઘરે ટેપ, તમારે ટીવી, તમારે રેડિયા, તમારે પંખા, તમારે ફ્રીજ, તમારે જુદા જુદા રૂમ, તમે છાપા વાંચો, તમે આ સગવડતામાં જીવો છો. મારો સમાજ આ ઊંટિયા ઉપર ઊંધા ખાટલા રાખીને નીકળી ગયો છો છોકરા લઈને. અને અમારા વગડામાં બાઈ દીકરીને ડિલિવરી આવે, બાજોતવાળી બાઈ નથી મળતી. આ સજા તમને સમાજને ઓછી પડે છે કીધું. અને મારી આંખમાં આંગળા પડી ગયા તેથી મનોમન વિચાર કરતો શું કરવું, આપ ફાટ્યો છે. પણ હું બોલું છું કે આપ ફાટ્યો એને છીવડું ન દેવાય, પણ આપણા બુસ્કોટ ન દેવાય. આપને છીવડા ન દેવાય પણ આપણા બુસ્કોટ ન દેવાય ને. એ વ્યક્તિ પોતે પોતાની મેળે વિચારે, મનમાં ગાંઠ વાળી કે પુંજલ પાછો વળી જાવે. મારું કામ પતાય બીજી હું ઘેર આવ્યો, મારા પત્નીને, મારા પુત્રવધુ, મારા દીકરાને બેહરાક મારે ભાગી નથી જવું, મારા બાવો નથી થઈ જવું, મારે કચ્છમાં જવું છે. મેં નિર્ણય લીધો છે કે મારું જીવન કચ્છી માટે, રબારી માટે છે અને મને તમે ડિસ્ટર્બ ન કરશો. બીજું કે બધી સગવડતા છે, મારી કોઈ તમને આર્થિક જરૂર નથી. બરાબર, દુઃખનો ધણી હું બેઠો છું, સુખમાં તમે મસ્તી જીવો. કચવાતા મને રજા આપી. કચવાતા મને રજા એટલા માટે આપી કે મેં મારા જીવનમાં દુઃખ બહુ જોયું છે. શેર લાવીને શેર ખાતા જ મા દીકરો, મા ગામના કામ કરે અને એમાંથી ખાતા હતા. એક નાની ઓળીમાં પોણી જિંદગી કાઢી છે. અને એમ કે હવે ભગતને શાંતિથી જીવાડવી, સાચવી આપણે. વળી મને 2004માં બાયપાસ સર્જરી કરાવેલું છે, ડાયાબિટીસ, બીપી. એટલે આની શું હચવાય ન હચવાય. બીજું કે ભાઈ આ ધૂની સિદ્ધાંતવાદી માણા અહીંયા ફાવ્યું ન પાવ. એટલે એ બીજું કોઈ કારણ નહોતું. મેં કહો કંઈ ચિંતા ન કરશો. મારા મનમાં મેં નિર્ણય કર્યો છે કે આ જીવતર અમે કચ્છના રબારી માટે છે. અને હું બધાને કહું છું, કોમવાદીઓ માણસ નથી. મારા ત્યાં હત્યાઈ બાળકો તો ભાઈ આયરના છે, ભરવાડ છે, માળી છે, દરજી છે, બ્રાહ્મણ છે, બધી જ્ઞાતિના છે. હું કોમવાદ માનતો નથી, પણ હું એને એમ ઘટાડું છું કે દરબારની બોર્ડિંગ કરી એટલા છોકરા ડબ્બે પૂરે, રબારીની બોર્ડિંગ કરે, બ્રાહ્મણની બોર્ડિંગ. આટલા તો ડિસ્ટર્બ ગામને ન કરવામાં કોમવાદ ક્યાં આવ્યો? હોવું ના હોવું સાચો જોઈએ. તમે તમારું ઓરડો નથી વાળતા, તમારું રોડો નથી વાળતા. તમે ચોક વાળવા જાઓ, એક તો ઓરડો વાળ્યો નથી, પણ ચોકનું ઉડી નહીં આવે એના કરતાં પહેલાં તમારું ઘર સાફ કરો ને. અને મેં કહું આટલા તો રબારી કોઈ ડિસ્ટર્બ ન કરે. અને દરેક જ્ઞાતિ આમાં હોય ને બહુ કોમ હોય તો આ ખપાવે. હું નથી યાર બહુ કે ભાઈ દરેક જ્ઞાતિ પોતું કામ સંભાળી લે. શિક્ષણનું ઓટોમેટિક પરિવર્તન આવી જશે. એટલે હું ગયો. હવે હું દર મહિને વેચી જાઉં મારા કુળદેવી વાગડમાં. ઘરના લોકોએ સંમતિ આપી કે હા ભલે, પ્રેમથી કે ભલે ભગત જાઓ, અમને કોઈ તમારું બીજું કોઈ ઉલ્યું નથી. એમ કે તમે દુઃખ વેઠું જાઓ, શાંતિથી ઘીરે રોટલો ખાવાની વેળ આવી. બધા તમારી તબિયત, તમારો સ્વભાવ, ધૂની સિદ્ધાંતિક તમને અહીંયા ફાવ્યું, એ બીજું કોઈ નથી. એ ફાવ એટલે કચ્છ સાથે ના તો ત્યારથી બંધાણો. હા, કચ્છમાં જતો આવતો ખરો. હા, કથાઓ પણ ત્યાં કરીને બધું જ કર્યું. પણ આમ કાયમી ના તો કર્મભૂમિ બની ગઈ છે. પછી જતો તો રવેચી દર મહિને જવું ને એટલે સુરતબારીના પુલ પાસે હું જતો, ત્યાં પુલ ઉપર ઠાવો થઈ ગયેલો ઘેટા બકરાનો. અને હું હેઠો ઉતરો. એટલે આગળ જયારે હવે આમને ભણાવો કીધું, ત્યાં સુધી ઊંટિયા ઉપર ઊંધા ખાટલે બેસેલા છે. મને કે ભગત તને હુજે બધું ચા ભણાવે. મેં મને ઓળખો છો? ભગત કીધું કે હા, કે આપણે અંજારમાં સમાજવાડીમાં ભાષણ કરતો તે પુંજલ રબારીને કીધું એવડું એ છું. પણ મેં કીધું ડોહા ડોસી પાસે મૂકો ને, જો હું નથી સાધુ ભીણો, તમે નથી ભીણ્યા, આમને ભણાવો, હવે સમય નથી. મને કે પણ ડોહા ડોસી બધા ભેળા હોય છે કે તો આમ ચા હોય કે અમે યુપી એમપી બધે ફરવી પાછા વરાદી આવશું શ્રાવણ મહિનામાં. ઠીક. પણ મેં કહું ભણાવો ને. કે તું ભણાવીશ? સીધું મને આંચકો નાખ્યો. તું ભણાવીશ? હું તરત બેઠો, મને દઈશો કે હા? મેં તો હા. એ રવિજીને માતાજીને પ્રાર્થના કરી મારી લાજ રાખજે. ઘીરે આવ્યો ને અઠવાડિયે પછી હું કચ્છમાં ભજુડી ગયો. અને મારા ત્યાં કુટુંબના ઘર છે ઘણા. તમે જેમ વસરાજા ને અમે ભાડકા ભેળા કર્યા. કીધું ભાઈ મારે છાત્રાલય બનાવશે, ટ્રસ્ટ બનાવવું છે. એટલે કે અમે ટ્રસ્ટ બસું કે ખબર ન પડે. હું કોઈ એમ કરવાનું તમારે. એ 7 જણાનું ટ્રસ્ટ બનાવ્યું
મેં અમારે જમીન જોઈશે. વાત નીકળી કે અમારે એક દાદાનું ખેતર છે વેચાશે. મેં કેટલા કહેશે કે 3-4 લાખ કહેશે. મેં વ્યાજબી કહો કીધું સમાજ માટે લેવું છે, મારે નથી, મારી પાસે પૈસો નથી. તો સાહેબ 1.5 લાખમાં સોદો કર્યો. તો એ મારા કુટુંબનો ભાઈ હતો, એ પણ માથા પર રહેતો હતો. એને કીધું જા 5,000 રૂપિયા લે. એ લે બાનું હુથી આપી દીધી. મને કે બીજા ક્યારે આપશો? કીધું મહિને આપીશ. કીધું 1.5-2 મહિના થઈ જાય પણ આપી ન શક્યો. અને માથા પર મારી લોક રામાયણ ગોઠવેલી, દિલીપભાઈ હિરાણી કરીને કરબી પટેલ લંડન રહે એને બહુ આગળ કે મેં ના પાડી કે ભાઈ હું ધંધાદારી માણા નથી, પણ એને મારી કરતા ગળા સાંભળી રીમાજીને મજા આવી. એટલે સારું, એટલે એની કથા આવી એટલે મેં મારા છોકરાને કીધું બેટા લાખ રૂપિયાની કંઈ વ્યવસ્થા કરી દો. હવે ઓલો માગશે નહીં, હું જઉં એટલે મને શરમ થશે. મારા દીકરો મને લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દીધી. એટલે કથાના બીજા દિવસે મેં દિલીપભાઈ હિરાણીને કીધું આજ મારે ભજોડી જવું છે માધા પર કથામાં રાતે વાળું કરી. મને કે સેવા જઈજો. કીધું મોટરસાઇકલ જઈએ. મને કે ના હું ગાડી લઈ આવ્યો. સારું, એ ગાડી લઈને ગયા. નિર્ણય મેં કહી રાખ્યું કે સ્ટેમ્પનો કાગળ મગાવી રાખજો, લખાણ કરે આપણે એને લાખ રૂપિયા આપી દો. એટલે બીજા 45 એકને દેવા નહોતા, 5 તો બાનાના ખૂચીને આપ્યા હતા. એટલે મેં લાખ રૂપિયા આપ્યા. મને કે બીજા ભગત ક્યારે દઈશું? મેં કહું દઈશું નિરેતે, પણ કે મારા દીકરા દીકરીના લગ્ન છે ને. મેં કીધું અઠવાડિયામાં આવી જશે. બહાર નીકળ્યા પછી બરોબર જે ખેતરનો મેં સોદો કર્યો હતો એ ખેતર પાસે નીકળીને દિલીપી બોલ્યા કે બાપુ આ શેના પૈસા આપ્યા? મેં કહું મારે માલધારીના બાળકોનું છાત્રાલય કરવું છે અને 17 MP UPમાં જે જાય છે ઘેટા બકરા લઈને એવા બાળકો વધારે રાખવા છે અને મારા સમાજનું શિક્ષણ બહુ ઓછું છે. કીધું તો કે ક્યાં? મેં જો આ ડાબા હાથ કે ખેતર ઊભી રાખી ગાડી છે, બાવળ ખાડા ટેકરા ખંડેર હતું. કે અત્યારની મેં દિવસે કાલ જોવા આવશું. બીજે જે 12 વાગે કથાને વિરામ આપીને જમીન પાછા ગાડી લઈને શરદભાઈ વ્યાસ, જીતુભાઈ દ્વારકાવાળા, દુલેરાય હરિયાણી, હું મારા મિત્ર બધા અને દિલીપભાઈની ગાડી જોવા આવ્યા. ફર્યા. મને કે બાનું આપી દીધું? કે બાનું આપીને રાતે બીજા લાખે આપી દીધા ને. તો કે સોદો કેન્સલ ન થાય? મેં કહું ના ન થાય. પણ કે સોદો કેન્સલ કરો તો? મેં કહું મારી જીભાન ન પગે. એટલે મને શું આ જમીન ન લેવાય કે. પણ મને એમ કે કંઈક પ્રશ્ન કંકાસવાળી કજિયાવાળી છે, કાં વેમવાળી છે, એવું તરત મને સૂઝ્યું. મેં જે હોય કીધું, પણ મેં તો મારું ફગે નહીં કીધું. તરત એ દિલીપ હિરાણી કુદરતી બોલ્યો કે બાપુ કે સેવા કરવી હોય શિક્ષણનું કામ હોય ને તો ભૂમિદાનથી જમીન લેવાય, ઘરના પૈસા ન લેવાય કે. અને હું હૃદયથી બોલી ગયો કે ભાઈ આ મને કોણ ભૂમિદાન આપે? આ મને કોણ ઓળખે? મને કે હું આપું છું. હવે મેં 1.5 લાખમાં રાખી, એને મને 2.5 લાખ આપ્યા. ઓહો. અને મારો જે રામકથા કરવો એવો મેં નિર્ણય લીધો. ત્યારે બીજો નિર્ણય ત્યારે લીધેલો કે મારે એ નિમિત્તે કોઈ પૈસા નહીં અડવાનો. 9 દી કરોડો આપે તો એને 2.5 લાખ એટલે આપ્યા. મારા મંત્રીને આપી દે કીધું મેં તરસ કર્યું છે ને, હું તો પૈસા નહીં અડું. અને એને કથામાં સાંજે વાત કરી કે આ બાપુ 3 દી થાય પણ કહેતા નથી કે હું આવું કરવાનો. વાત કેમ ન કરી? મેં હું વાત કરું તને એમ લાગે મેં માપ નાખ્યું કંઈક તું મને મદદ કરી. એ હું નથી કીધું. એના મિત્રોને કીધું તો 5 લાખનો યાર તાત્કાલિક ફાળો થઈ ગયો.